ગ્રીટિંગ્સ ટુ એવરીવન. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશ અને પ્રોનાઉન્સ વિશે તાલીમ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ટેકનિકલ સ્કિલનું મહત્ત્વ છે જ, એની સાથે સાથે કોમ્યુનિકેશન સ્કિલ પણ એટલી જ મહત્ત્વની છે. અને જ્યારે આપણે કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ ત્યારે અંગ્રેજી ઇંગ્લિશનો મહત્ત્વ આપણે નકારી શકતા નથી. તો ચાલો આજે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. આપણે સમજવાની કોશિશ કરીએ કે અંગ્રેજી શીખવું શા માટે જરૂરી છે. કદાચ અંગ્રેજી શબ્દ સાંભળીને આપણને અંદરથી ડરનો અહેસાસ થતો હોય, પણ ડરવાની કાંઈ જરૂર નથી. આ એક આપણા માટે સારી એવી તક છે. જરૂરી છે કે આપણે આપણું માઇન્ડસેટ, આપણી વિચારો જે છે એમ ન વિચારીએ કે આપણે ગુજરાતી મીડિયમના છીએ એટલે આપણાથી અંગ્રેજી ન થાય. એટલે આ એક લઘુ ગ્રંથિમાંથી બહાર આવવાની આપણને જરૂર છે. અને બીજું અંગ્રેજી શીખવા માટે જરૂરી છે એક નાનકડી શરૂઆત. આપણે જો એકદમથી મોટા વાક્યો બોલવા જશું, એકદમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવાની કોશિશ કરશું તો એ શક્ય બનતા થોડુંક સમય લાગશે. એટલે શરૂઆત હંમેશા એક નાનકડી થવી જોઈએ. દાખલા તરીકે તમે બસમાં ચડો છો તો બસમાં તમને જે વસ્તુ દેખાય છે એને અંગ્રેજીમાં શું કહેવાય? તમને બારી દેખાય છે એને વિન્ડો કહેવાય. આપણે જ્યાં બેસીએ છીએ એ બેઠકને સીટ કહેવાય. તો એ જ રીતે આપણે જ્યારે આપણા ઘરેથી નીકળીએ છીએ તો રસ્તામાં આપણને બિલ્ડિંગ દેખાય છે, અસ્પતાલ દેખાય છે, રોડ દેખાય છે. તો આ બધાને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે ત્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. એટલે નાનકડી શરૂઆત આપણને મદદરૂપ થશે. દાખલા તરીકે તમે તમારા ગામથી બહાર નીકળ્યા તો રસ્તામાં બરાબર તળાવ આવે છે, તો તળાવને અંગ્રેજીમાં કહેવાય લેક. તો આ રીતે તમારા દરરોજ રૂટીનમાં જે વસ્તુ તમને દેખાય છે એને અંગ્રેજીમાં શું કહેવાય, એને આપણે ધીસ, ધેટ સાથે જોડીને નાના નાના વાક્યો બનાવવાની શરૂઆત કરવાની છે. તો આપણને અંગ્રેજી શીખવું આસાન લાગશે. હવે અંગ્રેજી શીખવું શા માટે જરૂરી છે? તો અહીંયા તમને પહેલો મુદ્દો દેખાય છે કે અંગ્રેજી એ એક ગ્લોબલ લેંગ્વેજ છે. જ્યારે આપણે ગુજરાતની બહારે જશું કે ઇન્ડિયાની બહારે જશું ત્યારે એ લોકોની રિજનલ લેંગ્વેજ આપણને નહીં આવડતી હોય અને આપણી રિજનલ લેંગ્વેજ એમને નહીં આવડતી હોય, તો ત્યાં અંગ્રેજી આપણા માટે એક કોમન લેંગ્વેજ બની રહેશે કે જેની મદદથી આપણે આપણી જરૂરિયાત એને કહી શકશું, એને સમજાવી શકશું. એટલે આપણી અભિવ્યક્તિ કરવા માટે ભાષાના માધ્યમ તરીકે અંગ્રેજી એમને પણ આવડતી હશે અને આપણને પણ આવડતી હશે. તો આપણી લાગણીઓ, આપણા કામ એમને કહી શકશું અને ગ્લોબલ લેવલ ઉપર આપણે ટકી શકશું. એટલે અંગ્રેજી શીખવું જરૂરી છે. એના બાદ બીજો મુદ્દો જે છે એ જ છે કે વિશ્વભરના લોકો સાથે વાતચીત કરવામાં મદદરૂપ થાય છે. જે રીતે આપણે અગાઉ ચર્ચામાં લીધું કે હું અહીંયાથી કોઈ યુરોપિયન કન્ટ્રીમાં જાઉં છું તો એમની લેંગ્વેજ મને નહીં આવડતી હોય અને મારી લેંગ્વેજ એમને નહીં આવડતી હોય, તો ત્યાં વાતચીત કરવા આપણા માટે આસાન ત્યારે જ બનશે કે જો થોડુંક અંગ્રેજી આપણને આપણા લેવલનું આવડતું હશે. એના બાદ ત્રીજો મુદ્દો જે છે કે નવી તકો મેળવવામાં મદદરૂપ થાય છે. તો નવી તકો કઈ રીતે મેળવવામાં મદદરૂપ થાય છે? તો આજે આપણે ઇન્ટરવ્યૂમાં જઈએ છીએ ત્યારે દરેક તાલીમાર્થી પાસે આઈટીઆઈ પાસ થયાનો સર્ટિફિકેટ છે. એટલે સર્ટિફિકેટના બેઝ ઉપર આપણી પસંદગી નથી થવાની, પણ સર્ટિફિકેટની સાથે સાથે આપણને જો થોડુંક અંગ્રેજી આવડતું હશે તો ઇન્ટરવ્યૂ લેનારને આપણે પ્રભાવિત કરી શકશું અને આપણા પસંદગીના ચાન્સીસ વધી જશે. એટલે પણ અંગ્રેજી શીખવું જરૂરી છે. હવે એકવાર જોબ આપણે મેળવી લીધી તો હવે જોબમાં આપણને બઢતી લેવી છે, પ્રમોશન લેવું છે. તો આપણી સાથે જે બીજી વ્યક્તિ કામ કરે છે એને પણ કામ આવડે છે, મશીન ચલાવતા આવડે છે, આપણને પણ આવડે છે. તો આપણે કઈ રીતે એનાથી આગળ સાબિત આપણને કરી શકશું? તો એનાથી આગળ સાબિત કરવા માટે આપણને જો આપણા લેવલનું થોડુંક અંગ્રેજી આવડતું હશે તો આપણું પ્રમોશન થશે, આપણને એનાથી કાર્યક્ષમ છીએ એવું સાબિત થશે. તો ત્યાં પણ આપણને અંગ્રેજીનો ફાયદો મળશે. એના બાદ નેક્સ્ટ આપણે સ્લાઇડ તરફ જઈએ. હવે આપણે સારી નોકરી લેવી છે તો અગાઉ જે રીતે આપણે ચર્ચા કરી, આપણને જો અંગ્રેજી આવડતું હશે તો આપણને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તો આપણે જોબ લેવી છે તો ત્યાં પણ અંગ્રેજી શીખવું આપણા માટે જરૂરી છે. એના બાદ આપણને અંગ્રેજી આવડતું હશે
તો આપણા કોન્ફિડન્સમાં પણ વધારો થઈ જશે. કઈ રીતે વધારો થશે કે જ્યારે આપણે અંગ્રેજીમાં થોડું થોડું બોલશું તો સામેવાળો વ્યક્તિ આપણાથી પ્રભાવિત થશે, આપણને રિસ્પોન્સ આપશે, તો ઓટોમેટિક અંદરથી આપણને એમ થશે કે ના ભાઈ મજા આવી રહી છે, હું બોલી રહ્યો છું, મારાથી બોલાય છે. એટલે આપણા આત્મવિશ્વાસને વધારવા માટે પણ અંગ્રેજી જરૂરી છે. એક અંદરથી આપણને બૂસ્ટઅપ આવી જાય કે મને મારા લેવલનું અંગ્રેજી આવડી ગયું. એટલે આ પણ અંગ્રેજીનું મહત્વ છે કે આપણા કોન્ફિડન્સને બૂસ્ટઅપ કરે છે. એના બાદ નવી ટેકનોલોજી વિશે નોલેજ મેળવવા માટે. તો નવી ટેકનોલોજી જ્યારે પણ આવતી હોય છે તો એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થશે એના મેન્યુઅલ્સ અંગ્રેજીમાં લખેલા હોય છે. તો એ અંગ્રેજીમાં લખેલા મેન્યુઅલ્સને સમજવા માટે પણ આપણને થોડુંક અંગ્રેજી આવડવું જરૂરી છે કે જેથી આપણને અંદાજ આવી જાય કે એ મેન્યુઅલ્સમાં શું લખેલું છે અને એ પ્રમાણે આપણે મશીન ઓપરેટ કરી શકીએ, નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકીએ. તો આપણે જોયું કે અંગ્રેજીનું મહત્વ આ મુદ્દાઓ પરથી આપણને ખ્યાલ પડે છે. હવે આ મુદ્દાઓથી આપણને એક મોટિવેશન મળે છે, એક પ્રેરણા મળે છે કે ભાઈ આપણે આપણા લેવલનું અંગ્રેજી શીખવાની જરૂર રહેલી છે. અને આપણા એમ્પ્લોયબિલિટી સ્કિલના આ ઇંગ્લિશ સ્કિલના મોડ્યુલમાં જે 20 ચેપ્ટર આપ્યા છે એ 20 ચેપ્ટરની મદદથી આપણને આપણા લેવલનું અંગ્રેજી આવડી જશે. અને આ બધા જે ફાયદા આપણે ચર્ચા કર્યા એ બધા ચર્ચા કરેલ ફાયદાઓ આપણને પ્રાપ્ત થશે. હું એમ નથી કહેતો અથવા આપણા મોડ્યુલમાં એ લક્ષ્યાંક નથી કે ભાઈ આપણને એક ઝાટકે ફ્લુઅન્સી અંગ્રેજીમાં આવી જાય, પણ આપણા પ્રયાસો એવા છે કે ભાઈ આપણને આપણા લેવલનું અંગ્રેજી આવડી જાય એટલે આપણા ડેલી લાઈફમાં દૈનિક જે આપણું જીવન છે એનામાં આપણે અંગ્રેજી બોલી શકીએ. હવે આપણે આગળ વધશું અને અંગ્રેજી કઈ રીતે શીખવું એના ઉપર ચર્ચા કરશું. લેટ્સ ગો અહેડ. હવે પ્રશ્ન એ થાય કે અંગ્રેજી કઈ રીતે શીખવું. તો અંગ્રેજી શીખવું કાંઈ અઘરું નથી. એક નાનકડી શરૂઆત આપણને ધીમે ધીમે આગળ લઈ જશે. માની લો આજે અંગ્રેજીમાં મેં એક નાનકડો અક્ષર લખ્યો, એ અક્ષરમાંથી પ્રેક્ટિસ કરતા શબ્દ બનશે, એ શબ્દમાંથી વાક્ય બનશે, વાક્યમાંથી પછી હું એક પેરેગ્રાફ તરફ આગળ વધી શકીશ, પેરેગ્રાફમાંથી એક આખો પેજ લખી શકીશ. એટલે કે જરૂર છે આપણને પ્રેક્ટિસ કરવાની. એટલે અંગ્રેજી શીખવા માટે પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે પ્રેક્ટિસ પણ કેવી કે આપણને કાંઈ એમ જ મજાક મસ્તીમાં પ્રેક્ટિસ નથી કરવાની, પણ એક થોડીક આપણામાં સિરિયસનેસ હોવી પણ જરૂરી છે. ઘણીવાર આપણે મિત્રો જોડે શરૂઆત તો કરતા હોઈએ છીએ પણ પછી મજાક મસ્તી આવી જાય છે અને એ મજાક મસ્તીના લીધે અંગ્રેજીની પ્રેક્ટિસ છૂટી જાય છે. અને ઘણીવાર એવું પણ બને છે કે આપણને એવું વિચારીએ છીએ કે ભાઈ આપણે અંગ્રેજી બોલશું તો બીજા લોકો આપણા ઉપર હસશે અને કહેશે કે ભાઈ આ જો તો અંગ્રેજીમાં જ બોલ્યા કરે છે. પણ એમને હસવા દો, તમારી નાનકડી પ્રેક્ટિસના લીધે તમને અંગ્રેજી આવડી જશે અને પછી એક સમય એવો આવશે કે તમે અંગ્રેજી ઉપર પકડ હશે અને તમે હસતા હશો અને એ લોકો એકદમ મુરઝાયેલા ચહેરાની જેમ તમને જોતા રહેશે. એટલે કોઈ તમારા સામે હસે છે તો એમને હસવા દો, તમે પ્રેક્ટિસ કરતા રહો. એટલે અંગ્રેજી શીખવું બહુ આસાન છે. એના બાદ બરાબર ને આપણને ધ્યાન રાખવાનું છે લિસન ટુ ઇંગ્લિશ લેંગ્વેજ. આપણને અંગ્રેજી ક્યાંક સાંભળતા હોઈએ તો આપણને થોડુંક આપણા કાન ત્યાં તરફ કરવાની જરૂર રહેલી છે. આપણી લઘુગા ગ્રંથિ કેવી છે કે ભાઈ અંગ્રેજી તો નહીં જ સાંભળીએ, આપણે કાને હાથ દઈ દઈએ છીએ. પણ ક્રિકેટની કોમેન્ટ્રી અંગ્રેજીમાં સાંભળો, ન્યૂઝ ચેનલ અંગ્રેજીમાં સાંભળો, અંગ્રેજીમાં સોંગ સાંભળો. ભલે શરૂઆતમાં આપણને ઓછી સમજણ પડશે પણ ધીમે 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 થોડી થોડી સમજણ આખી સમજણ તરફ જશે. એટલે અંગ્રેજી શીખવા માટે જરૂરી છે કે આપણે અંગ્રેજી સાંભળીએ. મારી જ વાત કરું તો હું જ્યારે શાળામાં ભણતો ત્યારે અમારા જે ઇંગ્લિશના ટીચર હતા એમને બહુ હું ધ્યાનથી સાંભળતો. સાહેબ કઈ રીતે બોલે છે ઇંગ્લિશમાં, સાહેબનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ કેવું છે. તો ધીમે ધીમે એમની સ્ટાઇલ સાંભળીને હું પણ એમની જેમ બોલવા લાગ્યો અને અંગ્રેજી બોલવાની શરૂઆત થઈ. એટલે સાંભળવું જરૂરી છે, અંગ્રેજી સાંભળો. એના બાદ બીજો મુદ્દો છે ફાઇન્ડ અ ફ્રેન્ડ ટુ પ્રેક્ટિસ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. કે ભાઈ એવા મિત્રો શોધો કે જેના જોડે આપણે અંગ્રેજીમાં બોલવાની પ્રેક્ટિસ કરી શકીએ. હવે આપણા ટ્રેડમાં જ આપણી સાથે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે, જે તાલીમાર્થીઓ છે આપણે નિયમ કરી લઈએ કે ભાઈ દરરોજ આપણે
10 થી 15 મિનિટ અંગ્રેજીમાં નાના નાના સેન્ટેન્સ, નાના નાના વાક્યો બોલશું તો એનાથી આપણી પ્રેક્ટિસ થશે અને ટ્રેડમાં આપણને જે કંઈ પણ વસ્તુ દેખાય છે એ જ વસ્તુ વિશે આપણે અંગ્રેજીમાં બોલશું કે ભાઈ આપણા ટ્રેનર છે તો હી ઇઝ માય ટ્રેનર, સી ઇઝ માય ટ્રેનર. કોઈ મશીન છે તો ઇટ ઇઝ મશીન, ઇટ ઇઝ હેવી, એ બહુ ભારે છે, વજનવાળું છે. તો આ રીતે આપણી તાલીમાર્થીઓ જોડે જ પ્રેક્ટિસ થઈ જશે અને આ નાનકડી પ્રેક્ટિસ આપણને બહુ આગળ લઈ જશે. એટલે નાનકડી પ્રેક્ટિસ જરૂરી છે. અને બીજું પ્રેક્ટિસમાં આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ નાના નાના શબ્દો, સ્પેલિંગ શું છે એ પણ આપણે યાદ રાખીએ. બહુ મોટા મોટા સ્પેલિંગ યાદ રાખવાની કોશિશ કરશું તો નહીં થાય અને હિંમત હારી જશું. પણ માની લો નાનકડો એક સ્પેલિંગ છે એપલનો, APPLE, તો એને યાદ રાખવું આસાન છે. તો આવા દરરોજના નાના નાના પાંચેક શબ્દો યાદ રાખી લેશું તો આપણે બરોબર ને લખવાની પ્રેક્ટિસ પણ થઈ જશે, આપણી સ્પેલિંગ પણ આવડી જશે. તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસમાં ઘણીવાર મજાક મસ્તી ઇન્વોલ્વ થઈ જતી હોય છે તો એ ઇન્વોલ્વ ન થવી જોઈએ. દાખલા તરીકે આઈ એમ આવિંગ, આઈ એમ જાવિંગ, આપણે આ રીતે અંગ્રેજીની પ્રેક્ટિસ નથી કરવાની. જો આ રીતે પ્રેક્ટિસ કરશું તો અંગ્રેજી નેવર આવડિંગ, ક્યારે પણ અંગ્રેજી નહીં આવડે. એટલે મજાક મસ્તીવાળો આપણો અપ્રોચ ન હોવો જોઈએ. નાનકડા સેન્ટેન્સ બોલીને આપણને પ્રેક્ટિસ કરવાની છે. તો આ પ્રેક્ટિસના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. એના બાદ ત્રીજું છે રીડ એવરીથિંગ યુ સી. તમને જે કંઈ પણ દેખાય છે અંગ્રેજીમાં બસ એને જુઓ. આપણે તો શું છે કે ભાઈ ક્યાં સાઇન બોર્ડમાં અંગ્રેજીમાં લખેલું હશે તો આપણે ત્યાં જોવાનો પણ પ્રયત્ન નહીં કરીએ. તો એવું નહીં, બસ ન્યૂઝપેપર જુઓ, હોર્ડિંગ્સ અંગ્રેજીમાં લાગેલા હોય એ જુઓ, આપણા પાઠ્યપુસ્તકોમાં કંઈ અંગ્રેજી લખેલું હોય તો એ જુઓ, આપણા ટ્રેડમાં બરાબર ને અંગ્રેજીના કોઈ બોર્ડમાં સ્પેલિંગ લખેલા હોય તો એ જુઓ. તો આવા શબ્દોને જોવાથી આપણને એ શબ્દ યાદ રહી જશે અને ખબર પડશે કે આ શબ્દ ક્યાં વપરાય છે. તો આ રીતે આપણને આવી સામાન્ય પ્રેક્ટિસથી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને પણ અંગ્રેજી આસાનીથી શીખી શકીએ છીએ. તો અહીંયા આપણે મોટિવેશન ટુ લર્ન જે આપણો ચેપ્ટર હતો એ કમ્પ્લીટ કર્યો છે અને હવે અંગ્રેજીના એક મહત્વપૂર્ણ પાસા તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ જેનું વ્યાકરણમાં ખૂબ જ મહત્વ રહેલું છે. એટલે હું તમને હવે અંગ્રેજીના ગ્રામરનો એક મહત્વનો મુદ્દો પ્રોનાઉન્સ જે હું તમને શીખવવા જઈ રહ્યો છું. લેટ્સ ગો અહેડ. તો ચાલો હવે અંગ્રેજીના મહત્વપૂર્ણ વ્યાકરણના એક મુદ્દાને આપણે સમજવા માટેની કોશિશ કરીએ જેનું નામ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. તો ચાલો હવે આપણને સર્વનામની જરૂર શા માટે છે એને સમજવાની કોશિશ કરીએ. તો સર્વનામના લીધે વાક્ય ટૂંકું અને સરળ બને છે. એક એક્ઝામ્પલ પણ આપણે આગળ લેશું જેનાથી તમને વિસ્તૃત ખબર પડશે કે ભાઈ સર્વનામની જરૂર શા માટે પડે છે અને કઈ રીતે વાક્ય ટૂંકું અને સરળ બને છે. દાખલા તરીકે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે રમેશના બદલે હી. તો રમેશ ત્રીજો પુરુષ એક વચન છે. તો જ્યાં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં આપણે હી લઈ શકીએ છીએ. તો આપણે જે આ હી લીધું એ હી જે છે એ પ્રોનાઉન છે. હવે આની જરૂર શા માટે પડે કે ભાઈ રમેશને વારંવાર આપણે રિપીટ કરશું વાક્યમાં તો વાક્ય લાંબુ થઈ જશે. પણ શરૂઆતમાં આપણે રમેશનું નામ લઈ લીધું એટલે ખબર પડી ગઈ કે ભાઈ હવે આગળનામાં બધામાં રમેશ માટે જ આપણને વાત કે વસ્તુ મૂકવાની છે. તો હવે વારંવાર રમેશ ન લેતા આપણને એની જગ્યાએ હી લીધું જેથી વાક્ય એકદમ સરળ બની ગયું અને ટૂંકું બની ગયું અને સામેવાળાને સમજાઈ પણ ગયું. એટલે આપણને સર્વનામનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો આગળ વધીએ આપણે. હવે અહીંયા એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે જોઈ શકો છો કે ધ ડોગ ઇઝ 4 years old. કે ભાઈ કૂતરો 4 વર્ષની ઉંમરનો છે. એના બાદ ધ ડોગ ઇઝ બ્રાઉન. એનો આ કલર વિશે કીધું છે કે એ બ્રાઉન કલરનું છે. ધ ડોગ હેઝ અ બ્લેક ટેલ. ડોગની જે પૂંછડી છે એ કાળા કલરની છે. ધ ડોગ લીવ્સ ઇન ઓવર ફ્લેટ. કૂતરો અમારા ફ્લેટમાં રહે છે. તો અહીંયા જુઓ ડોગ 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 જે છે એ પહેલી વાર, બીજી વાર,
ત્રીજી વાર, ચોથી વાર, બસ 4 વાર ડોગ આવી ગયું. એના બાદ પણ તમે જુઓ, ધ ડોગ લવ્સ ઓવર ફેમિલી, કે અમારા કુટુંબને એ ચાહે છે. એના બાદ ધ ડોગ ઓલવેઝ પ્લેઝ વિથ મી, ડોગ હંમેશા મારી સાથે રમે છે. એના બાદ ધ ડોગ લવ્સ ટુ ગો ફોર અ વોક, કે ભાઈ કૂતરાને બરાબર વોકિંગ કે ચાલવા માટે પણ મારી સાથે રહે છે એ. તો હવે જુઓ, ડોગ અહીંયા કેટલી વાર રિપીટ થયું છે, લગભગ 6 કે 1 વાર રિપીટ થઈ ગયું. તો હવે આના લીધે શું થાય છે? તો આના લીધે થાય એ છે કે ભાઈ વાક્ય બિનજરૂરી રીતે લાંબો થઈ જાય છે અને સામેવાળો વ્યક્તિ પણ એ વારંવાર સાંભળીને એક ઇરિટેશન જેવું અનુભવે છે. તો આવું ઇરિટેશન જેવું ફિલિંગ ન થાય એના માટે હવે આપણને શું કરવાનું છે? ડોગ જે નામ છે એની જગ્યાએ બરાબર પ્રાણી માટે ઇટ આવે. તો હવે આપણને ડોગ પહેલી વાર લેશું અને બાકી બધાના સેન્ટેન્સમાં ડોગની જગ્યાએ આપણે ઇટ મૂકી દેશું. તો જેનાથી વાક્ય એકદમ સરળ બની જશે અને સામેવાળાને સમજાઈ પણ જશે. તો હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જે ડોગવાળું લીધું છે એને આગળ વધારશું. તો પહેલા સેન્ટેન્સમાં ડોગ જે છે આપણે લેવાનું જ છે ડોગ, કારણ કે એનાથી ખબર પડશે કે ભાઈ આ વાક્ય કોના વિશે છે. એટલે શરૂઆતમાં જે મેન વ્યક્તિ છે કે જે ઓબ્જેક્ટ છે એ તો લઈ જ લેવાનું. પછી આપણને એની જગ્યાએ હવે સર્વનામ લેવાનું છે. તો હવે ડોગ, કૂતરો એક નામ છે. હવે કૂતરો જે છે એ બરાબર ને પ્રાણી છે, તો પ્રાણી માટેનું સર્વનામ ઇટ થાય. એ આપણને અંગ્રેજીનો નિયમ છે, યાદ રાખવું પડે. એટલે હવે બીજા સેન્ટેન્સમાં આપણે લેશું ઇટ ઇઝ બ્રાઉન. બસ ધ ડોગ ઇઝ બ્રાઉનની જગ્યાએ ઇટ ઇઝ બ્રાઉન થઈ ગયું. એટલે રિપીટેશન અટકશે. ઇટ હેઝ બ્લેક ટેલ, એની પૂંછડી કાળા કલરની છે. ઇટ લીવ્સ ઇન ઓવર ફ્લેટ. એના બાદ ઇટ લવ્સ ઓવર ફેમિલી. એના બાદ ઇટ ઓલવેઝ પ્લેઝ વિથ મી. તો આ જે બધા ઇટ તમને દેખાય છે એ આપણે નામની જગ્યાએ વાપર્યા છે. એટલે નામની જગ્યાએ જ્યારે આપણે એને વાપરશું તો એ સર્વનામ થઈ જશે. તો એ જ રીતે આગળ વધતા બરાબર ને આપણને અહીંયા છેલ્લે લાસ્ટમાં લખ્યું છે ધ pronoun it is used, એટલે કે અહીંયા ઇટનો ઉપયોગ થયો ઇન્સ્ટેડ ઓફ નેમિંગ ધ વર્ડ્સ ડોગ, કે ડોગનો વારંવાર રિપીટેશન કરવાની જગ્યાએ આપણે બરાબર ઇટનો ઉપયોગ કરી વાક્યને એકદમ સાદું અને સરળ બનાવી દીધું. તો ચાલો હવે આપણે સમજીએ કે ક્યારે ઇટ આવે, ક્યારે હી આવે, શી આવે. તો પહેલે ને પહેલે સમજવાની જરૂર એ રહેલી છે કે સિંગ્યુલર એટલે એક વચન. જ્યારે વ્યક્તિ એકલો જ હોય અથવા ઓબ્જેક્ટ એક જ હોય તો એને આપણે એક વચન સિંગ્યુલર કહેશું. હવે સિંગ્યુલરમાં પણ આપણને ધ્યાન શું રાખવાનું છે? તો આપણને ધ્યાન એ રાખવાનું છે કે જો માય ઓન નેમ, હું મારા વિશે જ બોલતો હોઉં તો બરાબર સ્વાભાવિક છે કે હું આઈ કહીશ. તો આ આઈ જે છે કે આઈ એમ ટ્રેનર, તો આ જે આઈ મેં લીધો એ પ્રોનાઉન છે. એક વચન પ્રથમ પુરુષ આપણે એને કહેશું. એના બાદ આપણે બરાબર ને વન પર્સન ધેટ આઈ એમ સ્પીકિંગ ટુ, તો એનામાં યુ આવશે. એનો મતલબ શું થાય છે કે ભાઈ હું જ્યારે સામેવાળી વ્યક્તિને કહું છું બરાબર મારી સામે જે છે, તો એ બીજો પુરુષ એક વચન થશે. તો બીજા પુરુષ એક વચનમાં બરાબર ને આપણો પ્રોનાઉન જે આવશે એ યુ આવશે. એ અંગ્રેજીનો નિયમ છે. એના બાદ બરાબર આપણે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ જ હોય, બરાબર ત્રીજી વ્યક્તિમાં જો માણસ હોય, મેન હોય તો હી, એટલે કે બરાબર પુરુષ હોય તો હી, સ્ત્રી જો હોય, વુમન હોય, ગર્લ હોય તો શી, અને જો પ્રાણી હોય બરાબર ને ઓબ્જેક્ટ હોય, કોઈ વસ્તુ હોય તો ત્યારે આપણે ઇટ લેવાનું. તો આ બધા જે છે એ પ્રોનાઉન છે સિંગ્યુલર, એક વચન. સમજાણું? ફરીથી હું રિપીટ કરીશ કે જ્યારે આપણને આપણા વિશે જ બોલતા હોઈએ ત્યારે પ્રથમ પુરુષ એક વચન થયું. પ્રથમ પુરુષ એક વચન એટલે આપણે આઈ નો ઉપયોગ કરવાનો સર્વનામ તરીકે. હવે જ્યારે મારી સામે કોઈ વ્યક્તિ છે
જેને સામે હું બોલી રહ્યો છું તો એ બીજો પુરુષ એક વચન થશે, ત્યારે આપણે યુ લેવાનું. દાખલા તરીકે આઈ એમ ટ્રેનર, હું ટ્રેનર છું. હવે મારા લેક્ચરમાં જે મારી સામે તાલીમાર્થીઓ બેઠા છે એ બીજો પુરુષ બનશે. કોઈ એક જ બેઠો છે, હાલ આપણે સિંગ્યુલર લઈએ છીએ એટલે એક જ બેઠો છે, એટલે હું કહીશ યુ આર ટ્રેની, તમે ટ્રેની છો. તો એના બાદ બરાબર આપણે ત્રીજા પુરુષ તરફ જઈએ તો ત્રીજા પુરુષમાં હવે હું નથી કે મારી સામેવાળી વ્યક્તિ નથી, પણ કોઈ ત્રીજું જ છે. તો જ્યાં કોઈ ત્રીજું હોય ત્યારે જો એ પુરુષ હોય તો હી ઇઝ ટ્રેની. જો કોઈ ગર્લ હોય તો સી ઇઝ ટ્રેની. અને કોઈ બરાબર ને ઓબ્જેક્ટ વસ્તુ હોય, આપણા ટ્રેડમાં ઘણા બધા મશીન પડ્યા હોય તો ત્યાં ઇટનો ઉપયોગ કરશું આપણે કે ઇટ ઇઝ હેવી મશીન. તો આ રીતે આપણે એક વચનમાં સર્વનામ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આ રીતે આપણે લઈ શકીએ. તો ચાલો હવે આપણે બહુવચનમાં સર્વનામનો કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો એના વિશે સમજણ મેળવીએ. એટલે કે પ્લુરલ એટલે બહુવચન, એટલે હવે એકથી વધુ આપણા સમક્ષ હશે, વ્યક્તિ હશે અથવા કોઈ વસ્તુ હશે, ત્યારે કઈ રીતે બોલવું. તો જુઓ, એનામાં પણ તમને આ જે વી દેખાય છે એ વી જે છે એ પ્રથમ પુરુષ બહુવચન છે. દાખલા તરીકે આઈટીઆઈના સ્ટાફમાં બધા ટ્રેનર ઊભા છે તો એ લોકો બરાબર ને આ રીતે સર્વનામનો ઉપયોગ કરશે કે વી આર ટ્રેનર્સ. તો આનો મતલબ થાય છે કે પ્રથમ પુરુષ બહુવચનમાં વી સર્વનામ થશે. એ જ રીતે આપણને યુ એટલે શું કે યુ એટલે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિ ઘણી બધી હોય, એટલે કે બીજો પુરુષ બહુવચન થાય કે ભાઈ મારા લેક્ચરમાં ઘણા બધા તાલીમાર્થીઓ બેઠા છે અને હું એમને કહું છું કે યુ આર ધ ટ્રેનીઝ ઓફ ફિટર, કે તમે સૌ ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ છો. તો આ થશે સર્વનામનો બરાબર બીજા પુરુષનો બહુવચન. હવે આપણે અહીંયા જે ધે દેખાય છે, આ જે ધે જે છે એ ત્રીજા પક્ષકાર માટે છે. એટલે કે નથી બરાબર ને અમે ટ્રેનર, નથી સામેવાળા કોઈ ટ્રેની, પણ કોઈ ત્રીજો જ પક્ષ છે. તો એ ત્રીજો પક્ષ માની લો કોઈ કોલેજનો છે તો આપણે ત્યારે કહેશું એમ કે દે આર ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ, તેઓ કોલેજના વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આપણે બહુવચનમાં સર્વનામનો ઉપયોગ કરવાનો છે. ફરીથી હું રિપીટ કરી દઈશ કે જ્યારે આપણે બહુવચનમાં પ્રથમ પુરુષ લેશું ત્યારે વીનો ઉપયોગ કરવાનો, કે એનામાં આપણે ગ્રુપમાં હોઈએ છીએ તો ગ્રુપમાં જ્યારે હોઈએ ત્યારે બરાબર ને આપણને વી લેવાનું કે વી આર ધ સિટીઝન ઓફ ઇન્ડિયા, કે આપણે સૌ ભારતના નાગરિક છીએ. પછી જ્યારે બીજો પુરુષ આપણે બહુવચન લેશું ત્યારે આપણી સામેવાળાના પક્ષકારમાં ઘણા બધા લોકો હશે તો ત્યાં આપણે કહેશું કે યુ આર ધ પ્લેયર્સ ઓફ નેશનલ ફૂટબોલ ટીમ, નેશનલ હોકી ટીમ, યુ આર ધ પ્લેયર ઓફ નેશનલ ક્રિકેટ ટીમ. તો એ ઘણા બધા છે, એનો મતલબ થયો બીજો પુરુષ બહુવચન. અને જ્યારે આપણને ત્રીજા પુરુષ બહુવચનમાં સર્વનામનો ઉપયોગ કરવાનો છે ત્યારે સમજવાનું એ છે કે ભાઈ હવે કોઈ ત્રીજો જ પક્ષકાર છે અને એ ત્રીજો પક્ષકાર બહુવચનમાં છે, ઘણા બધા છે, કે દે આર સિવિલ એન્જિનિયર્સ, કે તેઓ સિવિલ એન્જિનિયર છે. તો આ રીતે આપણે નામની જગ્યાએ આ સર્વનામનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જે કંઈ પણ ચર્ચામાં લીધું એને આપણે ઝડપથી ફરીથી એકવાર સમજી લઈએ. તો સમજવાનું એ છે કે જ્યારે પ્રથમ પુરુષ એટલે કે જે વ્યક્તિ બોલે છે જેને આપણે કહેશું ફર્સ્ટ પર્સન, એટલે કે પહેલો પુરુષ, પછી જે આપણી સામે જે છે એને આપણે કહેશું સેકન્ડ પર્સન, બીજો પુરુષ. હવે ન હું ન મારી સામેવાળો કોઈ વ્યક્તિ, કોઈ ત્રીજો જ છે, ત્રીજો જ પક્ષકાર છે તો આપણે એને થર્ડ પર્સન કહેશું. અને હવે સમજવાનું એ છે કે એ સિંગ્યુલર
એટલે કે એકલો જ છે, અને પ્લુરલ એટલે કે એકથી વધુ છે. તો હવે આપણે સમજીએ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે હું એટલે આઈ પોતાની સાથે એમ લેશે. આઈ એમ ટ્રેનર એટ ITI ભુજ. હવે સેકન્ડ પર્સન મારી સામે કોઈ એકલો જ વ્યક્તિ છે, તો એને હું બરાબર યુ સાથે સર્વનામ લઈશ. યુ આર ટ્રેની ઓફ ITI ભુજ, કે તું ITI ભુજનો તાલીમાર્થી છો. હવે ન હું ન સામેવાળો કોઈ, પણ કોઈ ત્રીજો જ છે, એટલે કે થર્ડ પર્સન. તો થર્ડ પર્સનમાં જો છોકરો છે તો હી, છોકરી છે તો સી, અને કોઈ વસ્તુ છે કે પ્રાણી છે તો ઇટ. આ ત્રણ પોતાની સાથે લેશે ઇઝ. હી ઇઝ સિવિલ એન્જિનિયર, સી ઇઝ હાઉસવાઇફ, ઇટ ઇઝ ડોગ. તો આ ત્રીજા પુરુષ એક વચનના સર્વનામો થયા. હવે કોઈ ત્રીજો પક્ષકાર છે, એ બહુવચનમાં છે. બહુવચનમાં એટલે ઘણા બધા છે, તો ત્યાં આપણને ઉપયોગ સર્વનામનું થશે ધે, અને ધે પોતાની સાથે લેશે આર. ધે આર કોન્ટ્રાક્ટર્સ, તેઓ કોન્ટ્રાક્ટર છે. એટલે કે ત્રીજી પક્ષકારની વ્યક્તિ થઈ અને ઘણા બધા છે, એટલે આપણે કીધું ધે આર. તો આ રીતે તમને અહીંયા એકવચન અને બહુવચનમાં કઈ રીતે સર્વનામો લેવા એની સમજણ આપી. જો આ સર્વનામનો ઉપયોગ તમે કરતા શીખી જશો ને, તો નાના નાના વાક્યો તમને લખતા, વાંચતા અને બોલતા આવડી જશે. અને આ નાનકડી શરૂઆતથી તમારો આત્મવિશ્વાસ વધશે, અને આ જ આત્મવિશ્વાસ તમને ધીરે ધીરે અંગ્રેજીમાં એક્સપર્ટ બનાવશે. આને કહેવાય નાનકડી શરૂઆત. તો ચાલો હવે આપણને આગળ વધીએ, અને માલિકી વાચક એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુના માલિક છીએ તો એનામાં સર્વનામનો કઈ રીતે ઉપયોગ કરવો એને સમજવાની કોશિશ કરીએ. તો ફરીથી અહીંયા આપણને ફર્સ્ટ પર્સન એટલે કે હું પોતે જ છું, અને મારી કોઈ માલિકીની વસ્તુ છે, તો માલિકી માટે માય, અને માયમાં થશે, અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે માય બેકપેક, એટલે કે મારું બેક એટલે કે પાછળ રાખવા માટેનું બેગ કે પેક, મારું, એટલે અહીંયા માલિકી વાચક થઈ ગયું. એના બાદ નેક્સ્ટ બરોબર ને સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન એટલે આપણી સામેવાળો પક્ષકાર, આપણા સામેવાળો વ્યક્તિ. તો જ્યારે સામેવાળા વ્યક્તિની કોઈ વસ્તુ હોય તો ત્યારે યોર, અને યોરમાં પણ અહીંયા બરાબર એક્ઝામ્પલ લીધું છે યોર બાઇસિકલ, યોર બાઇક, તમારું બાઇક, તમારી કાર. એટલે આપણે કહેવા માંગીએ છીએ બીજો પુરુષ એક વચન, એની માલિકી આપણે બતાડવા માટે યોરનો ઉપયોગ કર્યો. હવે થર્ડ પર્સન આવ્યું. હવે થર્ડ પર્સન એટલે કે નથી હું, નથી મારી સામેવાળો, કોઈ ત્રીજો જ છે. તો ત્રીજો વ્યક્તિ બરાબર ને છોકરો હી, છોકરી શી, અને પ્રાણી ઇટ. તો એનામાં માલિકી વાચક કઈ રીતે થાય? તો ભાઈ જો છોકરો છે તો હીઝ, તેનું, હર, તેણીનું, અને ઇટ્સ એટલે તેનું. તો અહીંયા એક્ઝામ્પલ પણ આપણે લીધું છે હીઝ બોલ, એનો બોલ, હર લેપટોપ, તેણીનો લેપટોપ, અને ઇટ્સ કવર એટલે કે બુકનો કવર. તો આ બધા જે છે એક વચન માલિકીપણા માટેના, બરાબર ને પહેલો પુરુષ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. પહેલો પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ નક્કી કરવાનો નિયમ એક જ છે. તમે બોલો છો તો પ્રથમ પુરુષ, તમારી સામે જે વ્યક્તિ છે એ બીજો પુરુષ, નથી તમે, નથી હું, નથી મારી સામેવાળો, અને કોઈ ત્રીજો જ છે તો એ થર્ડ પર્સન થઈ જશે. હવે આપણે લેશું બરાબર ને એનું બહુવચન, બહુવચનના રૂપો. આ બધા જે હતા એ એક વચનના રૂપો હતા. હવે આપણે લેવાના છે બહુવચનના રૂપો. બહુવચનના રૂપોમાં ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ પર્સન એટલે આપણે હવે જૂથમાં છીએ. જૂથમાં છીએ એટલે આપણે, અને આપણે માટે થશે વી. તો જ્યાં વી હોય અને તમારે કોઈ માલિકી બાબતે વાત કરવી હોય તો ત્યાં માલિકી માટે થશે ઓવર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ઓવર ફ્લેગ, આપણો ધ્વજ, આપણી ITI, ઓવર ITI, આપણા પ્રિન્સિપલ, ઓવર પ્રિન્સિપલ, આપણા ફોરમેન, ઓવર ફોરમેન,
આપણા ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર, ઓવર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. તો એ રીતે આપણે ઓવર એટલે આપણા, આપણા એટલે બરાબર ને પહેલો પુરુષ બહુવચન થઈ ગયું. હવે સેકન્ડ પર્સન, મારી સામે લોકો તો છે પણ એ ઘણા બધા છે એટલે બરાબર ને બીજો પુરુષ બહુવચન થયું. અને જ્યારે બીજો પુરુષ બહુવચન હોય ત્યારે માલિકી વાચકમાં થાય યોર. અને અહીંયા છે યોર પિકનિક એટલે કે તમારો પ્રવાસ, ઘણા બધા લોકો છે એમનો પ્રવાસ. અને એના બાદ બરાબર ને જ્યારે આપણે ત્રીજા પુરુષની વાત કરશું બરાબર ને, તો ત્યાં ત્રીજા પુરુષમાં બરાબર ને ધે, ધે એટલે તેઓ, તેઓની કોઈ વસ્તુ છે એવું માલિકી તમારે બે લોકોને બતાડવી છે તો ત્યાં થશે ધીયર, બરાબર ને, ધીયર હાઉસ એટલે તેઓનું મકાન. તો આ રીતે આપણે અહીંયા એના માલિકી વાચક સર્વનામો પણ સમજી લીધા. ફરીથી બરાબર ને હું તમને આને આ વસ્તુ બોર્ડ ઉપર સમજાવવાની કોશિશ કરીશ. હવે આપણે માલિકી વાચક જે સર્વનામો છે એને સમજવાની કોશિશ કરીએ તો પહેલું જે આવશે કે હું જ છું, હું જ બોલું છું, તો બરાબર પ્રથમ પુરુષ થશે. હવે મારી સામે જે વ્યક્તિ છે બરાબર એ થશે બીજો પુરુષ. અને ન હું ન સામેવાળો કોઈ ત્રીજો જ છે તો એ થશે ત્રીજો પુરુષ. હવે અહીંયા પણ એક વચન એટલે હું એકલો જ, અને બહુવચન એટલે ઘણા બધા. હવે પહેલો પુરુષ એક વચન એટલે કે હું પોતે જ, અને મારી માલિકી એટલે માય. મારે સામેવાળો એકલો જ વ્યક્તિ છે એની માલિકી તો યોર. અને ન હું ન સામેવાળો વ્યક્તિ ત્રીજો જ છે એની માલિકી આપણને સમજાવી છે. જો પુરુષ છે તો હીઝ, જો સ્ત્રી છે તો હર, અને બરાબર ને જો પ્રાણી છે તો ઇટ્સ. બહુવચન લઈએ, બહુવચન પહેલો પુરુષ આપણું, આપણું એટલે ઓવર. બીજો પુરુષ બહુવચન તમારું, યોર. અને બરાબર ને ત્રીજો પુરુષ બહુવચન માલિકીમાં લેવું છે તો બરાબર ધીયર થશે એટલે કે તેઓનું. તો આ રીતે બરાબર આપણે માલિકી વાચક વસ્તુ પણ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષમાં સમજ્યા. ચાલો આગળ વધીએ. હવે આપણને ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન સમજવાની કોશિશ કરશું. પહેલે ને પહેલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે એને સમજીએ. દાખલા તરીકે આપણને એવું કહેવું છે કે ભાઈ મને બુક આપો, તો આ મને જે છે એ ઓબ્જેક્ટિવ છે. આ ઓબ્જેક્ટિવ મને માટે મી થાય એટલે ગીવ મી બુક, ગીવ મી પેન, શો મી યોર નોટ. તો આ જે આપણે મી લીધું બરાબર એને આપણે કહેશું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. હવે એને સમજવાની કોશિશ કરીએ તો ફરીથી બરાબર ને ફર્સ્ટ પર્સન એટલે કે હું પોતે. મને બતાડો, મને બતાડો દેટ મીન્સ મને માટે મી થઈ જશે. ગીવ ઇટ ટુ મી, મને આપો. એના બાદ બસ સેકન્ડ પર્સન, આપણે અત્યારે એક વચન લઈ રહ્યા છીએ સિંગ્યુલર, એનામાં સેકન્ડ પર્સન બરાબર, તો એના માટે થશે યુ. તો અહીંયા આઈ સી યુ કે ભાઈ હું તમને જોઉં છું, તમે મને દેખાવ છો. એના બાદ બરાબર ને થર્ડ પર્સન ત્રીજો વ્યક્તિ, અને ત્રીજો વ્યક્તિ જો બરાબર ને પુરુષ છે તો હી, સ્ત્રી છે તો સી, અને કોઈ પ્રાણી કે વસ્તુ છે તો ઇટ. એના માટેના પ્રોનાઉન આપણે સમજીએ તો હી માટે થશે હિમ. વેવ ટુ હિમ, વેવ ટુ હિમ એટલે એમને આમ હાથ બરાબર આપણે બતાડવાનું છે, હિમ. એના બાદ હર કે આ જે બુક દેખાય છે ફોર હર, તેણી માટે છે. અને બરાબર ને આ ઇટ, આ ત્રીજા પુરુષ માટે છે, પ્રાણી કે ઓબ્જેક્ટ હોય. પ્લેસ ઇટ હિયર કે એને અહીંયા મૂકી દો. તો અહીંયા આ ઇટ છે, આ હર છે અને હિમ છે, એ ત્રીજા પુરુષ એક વચનમાં આપણા પ્રોનાઉન્સ થઈ જશે. એ જ રીતે હવે આપણે બરાબર ને બહુવચન સમજીએ. બહુવચનમાં
પ્રથમ પુરુષ આપણે, આપણે એટલે વી, તો વી માટે થાય અસ. તો અહીંયા એક્ઝામ્પલ છે સેન્ડ ઇટ ટુ અસ, કે ઈ અમને મોકલો, સેન્ડ ઇટ ટુ અસ. એના બાદ બરાબર ને આપણે જ્યારે ઘણા બધા વ્યક્તિઓ આપણી સામે છે, એટલે કે બીજો પુરુષ બહુવચન, તો ત્યાં થશે યુ. આઈ હિયર યુ. જુઓ અહીંયા ઘણા બધા માણસો છે કે હું બધાને સાંભળું છું. અને થર્ડ પર્સન હોય, થર્ડ પર્સન બહુવચન એટલે કે દે, તો ત્યાં થશે ધેમ. વોચ ધેમ. જુઓ વોચ ધેમ, આ આખો ગ્રુપ છે ત્રીજા પક્ષકારનો. વોચ ધેમ, એ ભાઈ એના તેઓ ઉપર ધ્યાન રાખજો. તો અહીંયા બરાબર ને આ ધેમ, યુ અને અસ જે છે એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ થઈ ગયા. તો આપણે જે આ સમજ્યા એ નહીં, હવે આપણે વ્હાઇટ બોર્ડ ઉપર લેશું. ફરીથી હવે આપણે બરાબર હું જ છું તો પ્રથમ પુરુષ, મારી સામે જે છે એ છે બીજો પુરુષ, અને ન હું ન બરાબર ને સામેવાળો કોઈ ત્રીજો જ છે તો એ થશે ત્રીજો પુરુષ. ફરીથી એક વચન એકલો જ, અને એકથી વધુ છે તો બહુવચન. તો હવે આપણે પ્રથમ પુરુષ એક વચન એટલે મને, મને એટલે મી. એના બાદ બરાબર ને બીજો પુરુષ એક વચન તને, તો યુ. અને ત્રીજો પુરુષ આપણને છોકરી, છોકરો કે પ્રાણી હોઈ શકે. માની લો છોકરો છે તો હિમ, છોકરી છે તો હર, અને પ્રાણી છે તો ઇટ, આઈટી. હવે બહુવચન આપણે લઈએ તો બહુવચનમાં બરાબર પ્રથમ પુરુષમાં બહુવચનમાં અસ, યુ અને ધેમ. એ જે ધેમ જે છે એ ત્રીજા પુરુષ બહુવચનમાં થઈ જશે. આપણે એક એક એક્ઝામ્પલ પર લેતા જઈએ જેથી તમને વધુ સમજણ પડે. ગીવ મી યોર બુક, મને તમારી બુક આપો. ગીવ અસ મની, અમને પૈસા આપો. અહીંયા બરાબર ને આઈ વિલ વોચ યુ, હું તને જોઈશ, તારા ઉપર ઓબ્ઝર્વેશન રાખીશ. એ જ રીતે બરાબર ને જ્યારે બહુવચન લેશું ત્યારે પણ આઈ વિલ ઓબ્ઝર્વ યુ, તો બધાને ઓબ્ઝર્વ કરી લઈશ, મારી સામેવાળા જેટલા બધા બેઠા છે, એટલે કે બરાબર બીજો પુરુષ બહુવચન થયું. હવે આપણે ત્રીજો પુરુષ છે તો ત્યાં ત્રીજા પુરુષમાં છોકરો હોય તો હિમ, આઈ વિલ ગીવ હિમ ગિફ્ટ, તો અહીંયા હિમ લીધો આપણે. પછી છોકરી હોય તો હર, આઈ વિલ ગીવ હર બુક. અને કોઈ વસ્તુ હોય અને એને ક્યાંક મૂકવી છે તો પ્લેસ ઇટ ઓન અ ટેબલ, એને ટેબલ ઉપર મૂકી દો. અને બરાબર ત્રીજો પુરુષ બહુવચન છે તો બરાબર ને ધેમ, વોચ ધેમ, એ લોકો ઉપર નજર રાખજો. તો આ રીતે આપણે બરાબર ઓબ્જેક્ટિવ સર્વનામ પણ જોયા. તો ચાલો જે આપણે સમજ્યા એને ફરીથી એકવાર રિપીટ લઈ લઈએ. તો આઈ એટલે કે હું, એક વચન પ્રથમ પુરુષ થયું. પછી યુ, તો યુ જે છે અહીંયા સામેવાળી વ્યક્તિ તું, એટલે કે બીજો પુરુષ એક વચન થયું. એના બાદ ત્રીજા પુરુષ એક વચનમાં છોકરો છે તો હી, છોકરી છે તો સી, અને કોઈ પ્રાણી છે કે વસ્તુ છે તો ઇટ. આ એક વચન માટેના છે સર્વનામો, પહેલા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે. એના બાદ હવે આપણે બહુવચન સમજીએ. તો બહુવચન સમજતી વખતે ફરીથી બરાબર ને પહેલો પુરુષ બહુવચન એટલે કે આપણે, તો આપણે માટે વી. હવે બરાબર ને બીજો પુરુષ બહુવચન છે, ઘણા બધા લોકો છે તો યુ. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ત્રીજા પક્ષમાં ઘણા બધા છે તો ધે, એટલે કે અમે, તમે અને તેઓ. તો આ પણ સર્વનામ છે, આ વ્યક્તિવાચક સર્વનામો છે. એના બાદ આપણે માલિકીવાચક જોયા હતા, પછી આપણે કર્મવાચક જોયા હતા. માલિકીવાચકમાં બરાબર માય, ઓવર, યોર, યોર, હીઝ, હર, ઇટ્સ
અને ધેર. અને કર્મવાચકમાં આપણે જોયું હતું મી, અસ, યુ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. તો આ રીતે બસ સર્વનામને 3 કેટેગરીમાં મૂકી શકાય. વ્યક્તિવાચક, માલિકીવાચક અને કર્મવાચક. ચાલો હવે આપણે આગળ વધીએ. થોડાક એક્ઝામ્પલ લઈએ તો તમને વધુ ખબર પડશે કે અહીંયા સીતા ઇઝ અ હેપી. તો હવે સીતા શું છે? ત્રીજો પુરુષ એક વચન છે, સ્ત્રી છે, એટલે હવે સીતાની જગ્યાએ સી ઇઝ હેપી. આપણે અહીંયા સર્વનામનો ઉપયોગ કર્યો. એના બાદ રાહુલ ઇઝ પ્લેઇંગ. તો રાહુલ શું છે? છોકરો છે, અને ઈ શું છે? તો ઈ બરાબર ને ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે હવે રાહુલની જગ્યાએ હી લેશું. હી ઇઝ પ્લેઇંગ. અગાઉ જે આપણે સમજ્યા ઈ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે ભાઈ રાહુલ છોકરો છે, ત્રીજો પુરુષ છે, તો છોકરામાં ત્રીજા પુરુષમાં હી આવે સર્વનામ. અને એના બાદ ધ ડોગ ઇઝ રનિંગ. તો હવે ડોગ શું છે? પ્રાણી છે, અને એક વચન છે, દેટ મીન્સ ઇટ આવશે, ઇટ ઇઝ રનિંગ. તો હવે આ ઉદાહરણ પછી તમને ખબર પડી હશે કે સર્વનામ કઈ રીતે ઉપયોગમાં આવે. તો ચાલો હવે આપણે જે સમજ્યા એનામાં તમારે કેટલી સમજણ પડી એ જાણવા માટે કેટલાક MCQ આપણે લેશું. પહેલો MCQ છે, અંગ્રેજી કઈ ભાષા તરીકે ઓળખાય છે? પહેલો ઓપ્શન છે એ લોકલ લેંગ્વેજ, બી ગ્લોબલ લેંગ્વેજ, સી રિજનલ લેંગ્વેજ અને ડી મધર ટંગ. તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણે અંગ્રેજી આખા વિશ્વમાં બોલાય છે, દેટ મીન્સ અહીંયા આપણો સાચો જવાબ થશે બી ગ્લોબલ લેંગ્વેજ, કારણ કે આખા વિશ્વમાં બોલાય છે. એટલે તો અંગ્રેજી બોલવાનો ફાયદો આપણને બધે ઠેકાણે મળે કે ભાઈ કોઈ પણ જગ્યાએ જઈએ અંગ્રેજી બોલતા આવડે છે તો આપણે આપણી અભિવ્યક્તિ કરવી આસાન બનશે અને ત્યાં રહેવાની આપણને મજા આવશે. ચાલો હવે નેક્સ્ટ MCQ તરફ જઈએ. કવિતા માટે કયું સર્વનામ વપરાશે? તો કવિતા માટે કયું સર્વનામ વપરાશે? એ છે હી, બી છે આઈ, સી છે સી અને ડી છે ઇટ. તો આપણે સૌ જાણીએ છીએ કે કવિતા જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને છોકરી છે, દેટ મીન્સ અહીંયા સાચો જવાબ થશે સી. સી ઇઝ ધ રાઈટ આન્સર, કારણ કે કવિતા ત્રીજો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ એક વચન સ્ત્રી માટે સી આવે. ચાલો હવે નેક્સ્ટ આપણે લેશું MCQ. અંગ્રેજી શીખવાથી શેનામાં વધારો થાય છે? કે ભાઈ અંગ્રેજી આવડતું હશે તો વધારો આપણો શેનામાં થશે? પહેલો છે ઊંઘમાં, બીજું છે ભૂખમાં, ત્રીજું છે વજનમાં અને ચોથું ઓપ્શન છે આત્મવિશ્વાસ. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અંગ્રેજી આવડતું હશે તો આપણો આત્મવિશ્વાસ વધી જશે, આપણે કોઈ પણ લોકો સામે આસાનીથી બોલી શકશું, કારણ કે અંગ્રેજી આપણે પણ આવડે છે, એને પણ આવડે છે, એટલે આત્મવિશ્વાસથી આપણે બોલી શકશું. એટલે આત્મવિશ્વાસ સાચો જવાબ થશે. જો અમે અહીંયા આપણે થોડુંક વિચારીએ તો અંગ્રેજી આવવાથી કાંઈ ઊંઘમાં, ભૂખમાં કે વજનમાં વધારો ન થાય. હા, ઘણીવાર ઓપ્શન જ એવા આપ્યા હોય છે કે એ 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન વધુ તાર્કિક હોય. તો અહીંયા તાર્કિક બરાબર એમ રીતે વિચારીએ તોય ખબર પડે છે, અને આપણે અગાઉ ભણ્યા પણ ખરા કે અંગ્રેજી આવડતું હશે તો આત્મવિશ્વાસ વધી જશે. ચાલો હવે નેક્સ્ટ MCQ લઈએ. બુક પુસ્તક માટે કયું સર્વનામ યોગ્ય છે? એ છે ઇટ, બી છે હી અને સી છે સી અને ડી છે આઈ. તો આપણને ખબર છે કે બુક શું છે? તો બુક જે છે એ વસ્તુ છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, તો ત્રીજા પુરુષ એક વચનમાં ઇટ આવે, એટલે ઇટ ઇઝ ધ રાઈટ આન્સર. એના બાદ આપણે નેક્સ્ટ MCQ લઈએ. સ્ટુડન્ટ્સ માટે કયું સર્વનામ વપરાશે? તો સ્ટુડન્ટ માટે કયું સર્વનામ વપરાશે? એ છે વી, બી છે હી, સી છે સી અને ડી છે ધે. તો આપણને ખબર છે કે સ્ટુડન્ટ્સ જે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે અને ત્રીજા પુરુષ બહુવચનમાં ધે આવે, આપણે આગળ ભણ્યા હતા, એટલે ધે ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને ખાલી જગ્યા ભરવાની છે. ખાલી જગ્યા ભરવાની છે. આકાશ એન્ડ જોની આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. હવે જો અહીંયા બે વ્યક્તિઓ થયા એટલે કે બહુવચન થયું. એટલે હવે અહીંયા ખાલી જગ્યામાં કયું સર્વનામ આવે બા એ ખાલી જગ્યા આપણે ભરવાની છે. એટલે જ્યારે આપણે બે ભેગા લઈ લેશું તો બહુવચન થશે એટલે આર થઈ જશે. ખાલી જગ્યા આર રાઇટિંગ ઓન અ બોર્ડ. ઓપ્શન આપ્યા છે એ વી, બી ધે, સી યુ અને ડી નન ઓફ ધીસ. તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે આકાશ અને જોની ભેગા થશે બહુવચન બનશે અને ત્રીજો પક્ષકાર થશે. દેટ મીન્સ રાઇટ આન્સર ઇઝ ધ ધે. ધે ઇઝ ધ રાઇટ આન્સર. કારણ કે બહુવચન થયું ત્રીજા પુરુષ. કારણ કે નથી હું, નથી મારી સામેવાળો, પણ આકાશ અને જોની છે એ કોઈ ત્રીજો જ પક્ષકાર છે. તો ત્રીજા પક્ષકાર માટે ધે આવે. ચાલો નેક્સ્ટ લઈએ, લાસ્ટ MCQ. ધ બોક્સ ઇઝ વેરી હેવી. ધ બોક્સ ઇઝ વેરી હેવી. હવે બોક્સની જગ્યાએ આપણને યોગ્ય સર્વનામ લેવાનું છે. એ છે ઇટ, બી છે હી, સી છે સી અને ડી છે ઓલ ઓફ ધીસ. તો આપણને ખબર છે કે ભાઈ બોક્સ જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને ત્રીજો પુરુષ એક વચનમાં વસ્તુ માટે ઇટ આવે તો ઇટ ઇઝ ધ રાઇટ આન્સર. તો આ રીતે બરાબર આપણને થોડુંક વિચારીને MCQના જવાબ આપી શકીએ છીએ. આજના સેશનમાં આપણે મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશના સંદર્ભમાં આપણે શીખ્યા કે અંગ્રેજી શીખવાથી આપણને ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે અને કારકિર્દીની નવી તકો તરફ આપણે આગળ વધી શકીએ છીએ. અને પ્રોનાઉનની મદદથી આપણે નામની જગ્યાએ આઈ, યુ, હી, શી, ઇટનો ઉપયોગ કરીને વાક્યને કઈ રીતે સરળ બનાવવું એ બાબતે માર્ગદર્શન મેળવ્યું. મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશના સંદર્ભમાં આપણને આપણી કોમ્યુનિકેશન સ્કિલ સુધારવામાં મદદરૂપ થાય છે અને પ્રોનાઉનનો ઉપયોગ કરીને આપણે વાક્યોને સરળ અને સાદા બનાવી શકીએ છીએ. ITIમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટના અંતર્ગત આજે આપણે મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશ અને પ્રોનાઉન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આપ સૌનો આભાર.